આખરે જે રીતે મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ ફીવરના કેસ વધ્યા છે, જેના કારણે અત્યારે કેટલાય લોકો એવા છે કે જેમણે લેબ ટેસ્ટ કરાવ્યા, પરંતુ તેની વચ્ચે પણ અત્યારે રાજ્યની અંદર ભારે વરસાદ બાદ રોગચાળાની રંઝાડ જોવા મળી છે। પરિસ્થિતિ એવી છે કે ભાદરવા માસની અંદર એમ પણ દર વખતે સૌથી વધારે રોગચાળો ફેલાતો હોય છે। આ વખતે મહાનગરો સહિત ગ્રામ્ય વિસ્તારો પણ તેની અંદર ચપેટમાં આવ્યા છે, જેમાં વાયરલ ફીવર, ડેન્ગ્યુ સહિતના કેસ કે જે સતત વધી રહ્યા છે। એક પછી એક જે કેસ વધી રહ્યા છે તેમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આખરે ઓપીડીની અંદર લોકોની લાંબી લાઈનો છે કે જે લાગેલી જોવા મળી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે, આરોગ્ય તંત્ર દોડતું થયું છે, મહાપાલિકાની ટીમ કામે લાગી છે, દવા છંટકાવની કામગીરી, ફોગિંગ આ બધી જ કામગીરી કરાઈ છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરો એવા છે કે જ્યાં કેસમાં વધારો થયો છે। કચ્છમાં ભેદી તાવના કારણે અત્યાર સુધી 17 લોકોના મૃત્યુ થઈ ગયા। મહત્વની વાત એ છે કે રાજ્યમાં ભારે વરસાદ પછી આ પરિસ્થિતિ સર્જાઈ છે। રોગચાળો જે રીતે ફાટી નીકળ્યો છે, હવે સિવિલ હોસ્પિટલની અંદર પણ ખાટલે ખાટલે દર્દીઓ જોવા મળી રહ્યા છે। તો સામાન્ય તાવના આખરે લક્ષણો શું છે તેની વાત કરીએ। ચોમાસાનો સિઝનલ તાવ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે। નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો છે કે જે ઝડપથી આ તાવનો ભોગ બને છે। શરદી, ખાંસી, ગળામાં દુખાવો પણ તેની અંદર જોવા મળતો હોય છે। મહત્વની વાત એ છે કે આ જે સામાન્ય તાવના લક્ષણો છે